લગ્નની પહેલી રાત હતી. નવી વહુ નંદિની પોતાના પતિ સાથે રૂમમાં હતી. અચાનક મધરાતે તેને પલંગ નીચે એક એવું બોક્સ મળ્યું જેના ઉપર માત્ર એક શબ્દ લખેલો હતો, સત્ય. પરંતુ સવાર થતાં જ જ્યારે રૂમનો દરવાજો તોડવો પડ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને આખા પરિવારનો હોશ ઉડી ગયા. આખરે એ બોક્સમાં એવું તે શું હતું? ચાલો મિત્રો, તો આજે આપણે એક એવી કહાની સાંભળીએ જે સાંભળતા તમારું હૃદય ધ્રુજી ઉઠશે. સૂર્યનગરની સૌથી લાડકી દીકરી. સૂર્યનગર નામનું એક નાનકડું પણ સુંદર ગામ હતું. ગામની આસપાસ લીલાછમ ખેતરો, વચ્ચે વહેતી નાની નદી અને ચારે તરફ ફેલાયેલો શાંત માહોલ. ગામના લોકો ભલે વધારે પૈસાવાળા નહોતા, પરંતુ એકબીજાના સુખ દુઃખની માં હંમેશા સાથે ઊભા રહેતા. આ જ ગામમાં છેડે એક નાનું પરંતુ સુંદર ઘર હતું. ઘરમાં રહેતા હતા રમેશભાઈ, તેમની પત્ની સુમિત્રાબેન અને તેની સાથે માત્ર એક દીકરી નંદિની. નંદિની માત્ર રમેશભાઈની દીકરી નહોતી, આખા ગામની લાડકડી હતી હો. નંદિની સવારે ઘરની બહાર નીકળે એટલે રસ્તામાં મળતા દરેક વડીલોના હાથ જોડીને કહેતી, જય શ્રી કૃષ્ણ કાકા, જય શ્રી કૃષ્ણ. વૃદ્ધ વ્યક્તિને દવા લેવા જવાનું હોય તો પોતાની સાયકલમાં બેસાડીને લઈ જતી. કોઈ ગરીબ બાળકને ભણવામાં મુશ્કેલી હોય તો પોતાની જૂની પુસ્તકો આપી દેતી. સુમિત્રાબેન ઘણી વાર કહેતા, નંદિની તું આટલું બધું બધાના માટે કરે છે, પણ ક્યારેક પોતાના વિશે પણ વિચારજે હો. નંદિની હસીને જવાબ આપતી, માં, બીજાના ચહેરા પર ખુશી જોવાથી મને પણ ખુશી મળે છે. અને રમેશભાઈ પોતાની દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે નાની જમીન પર વર્ષો મહેનત કરીને નંદિનીને ભણાવી હતી. નંદિનીનું સપનું હતું કે તેઓ આગળ ભણે અને કોઈ સારી નોકરી કરે, પરંતુ સમયનું પોતાનું આયોજન હતું. એક દિવસ રમેશભાઈએ સાંજે ઘરે આવ્યા ત્યારે તેમના ચહેરા પર અલગ જ ખુશી હતી. સુમિત્રાબેને પૂછ્યું, શું વાત છે, આજે બહુ ખુશ દેખાવ છો? આ સાંભળીને રમેશભાઈ ધીમેથી બોલ્યા. રમેશભાઈ બોલ્યા, નંદિની માટે એક સંબંધ આવ્યો છે. સુમિત્રાબેન થોડી વાર ચૂપ રહ્યા. છોકરો કોણ છે? નામ છે વિવેક, અમદાવાદમાં નોકરી કરે છે. પરિવાર સૂર્યનગરની થોડે દૂર રહે છે. ખૂબ સંસ્કારી લોકો છે. નંદિનીની આ વાત સાંભળીને શાંત થઈ ગઈ. તેના મનમાં લગ્નને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા હતા. થોડા દિવસ પછી વિવેક અને તેનો પરિવાર નંદિનીને જોવા આવ્યો. વિવેક બહુ શાંત અને સરળ સ્વભાવનો હતો. દેખાવમાં રૂપાળો હતો. બધા વાતચીત કરી રહ્યા હતા ત્યારે વિવેકે નંદિની સાથે થોડો સમય એકાંતમાં વાત કરવાની વિનંતી કરી. નંદિની થોડી શરમ આવી, પરંતુ તે બંને ઘરના પાછલા આંગણમાં ગયા. વિવેકે કહ્યું, મને ખબર છે કે લગ્ન પછી છોકરો માટે બધું નવું હોય છે. હું તમને એક વાતનું વચન આપું છું, તમે મારા ઘરે વહુ બનીને નહીં, દીકરી બનીને આવશો. નંદિનીએ પહેલી વાર તેની આંખોમાં જોયું, અને જો ક્યારેય તમારી સાથે કોઈ મુશ્કેલી આવે તો? વિવેકે હસ્યો, તો આપણે બંને મળીને તેનો સામનો કરીશું. આ એક વાત નંદિનીના હૃદયમાં ઉતરી ગઈ. બંને પરિવારનો સંબંધ ગમી ગયો. લગ્ન નક્કી થઈ ગયા. નક્કી થઈને લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ. આનંદપુરમાં નંદિનીના ઘરમાં રોજ ને રોજ કોઈ ને કોઈ મહેમાન આવતું હતું. મહેંદીનો કાર્યક્રમ થયો. નંદિનીના હાથમાં મહેંદી મુકાઈ. સુમિત્રાબેન પોતાની દીકરીના હાથને જોઈને ભાવુક થઈ ગયા. બેટા, આ મહેંદીનો રંગ ક્યારેય ફીકો ન પડવા દેતી હો. નંદિનીએ માતાને વળગી ગઈને કહ્યું, માં, તમારા આશીર્વાદ મારી સાથે હશે તો બધું સારું થશે. પરંતુ લગ્નની રાત નજીક આવી રહી હતી અને નંદિનીને ખબર નહોતી કે તેના જીવનમાં એક એવું રહસ્ય પ્રવેશ કર્યું છે જેની અસર માત્ર તેના જીવન પર નહીં, પરંતુ આખા વિવેકના પરિવાર પર થવાની હતી. લગ્નનો દિવસ આવી ગયો. ઢોલ નગારા વાગવા લાગ્યા. વિવેક જાન આનંદપુરમાં લાવી રહ્યો હતો. નંદિનીને લાલ પાનેતરમાં મંડપમાં આવી. વિવેકે જ્યારે તેને પહેલી વાર દુલ્હનના વસ્ત્રોમાં જોઈ ત્યારે થોડા સમય માટે તેની નજર ત્યાં જ અટકી ગઈ હતી. 7 ફેરા થયા. બંનેએ એકબીજાના હાથ પકડ્યો અને નંદિનીને આનંદપુરની દીકરીમાંથી સૂર્યનગરની વહુ બનાવી દીધી. વિદાય વખતે સુમિત્રાબેનની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા.
રમેશભાઈએ દીકરીના માથા પર હાથ મૂક્યો. હંમેશા ખુશ રહેજે બેટા, અને સદા બધાને ખુશ રાખજે. કાર આગળ વધી. નંદનીએ પાછળ જોયું. તેનું પિયર ધીમે ધીમે દૂર જઈ રહ્યું હતું. તેને ક્યાં ખબર હતી કે તે થોડા જ કલાકોમાં આખું સુંદર નગર તેની વાત કરશે, પણ ખુશીથી નહીં. વિવેકનું ઘર ખૂબ સુંદર હતું. મહેશભાઈ અને શારદાબેન નંદિનીની ખૂબ પ્રેમથી સ્વાગત કર્યું. ઘરમાં બધા ખુશ હતા. મનોજ, વિવેકના મોટા ભાઈ, મજાક કરતા બોલ્યા, વિવેક, હવે તો તારી શાંતિ થઈ ગઈ ને? બધા હસી પડ્યા. નંદની પણ હસી. રાત્રે ધીમે ધીમે બધા મહેમાનો પોતાના ઘરે ગયા. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. નંદિની હવે વિવેક પોતાના ઓરડામાં ગયા. ઓરડો ફૂલોથી છવાઈ ગયેલો હતો, ફૂલોથી સજ્જ હતો. વિવેકને નંદિનીએ પાણી આપ્યું. આજે ખૂબ થાકી ગયા હશો. હા, થોડું. આજે આરામ કરજો, બાકી જીવનભર વાતો કરવાની છે. નંદની હસીને બોલી, જીવનભર? હા, હવે પાછા જવાનો કોઈ રસ્તો નથી. બંને હસી પડ્યા. થોડી વારમાં તેઓ ભવિષ્ય વિશે વાતો કરવા લાગ્યા. અમદાવાદમાં રહેવાનું કે સૂર્યનગરમાં? ઘર કેવું બનાવવું? નંદની આગળ ભણશે કે નોકરી કરશે? વિવેકે કહ્યું, તું જે કરવા માંગે એ કરજે ને તું તારે, તને ક્યાં કોઈ ના છે. નંદની ખૂબ ખુશ થઈ ગઈ. પરંતુ રાત્રે લગભગ 12:30 વાગ્યા. તેને અચાનક એક અજાણ્યો અવાજ સંભળાવા લાગ્યો. ટંગ, ખડખડ ખડ ખડખડ. નંદની ચોંકી ગઈ. વિવેક સાંભળ્યું. વિવેક સાંભળ્યું? વિવેકે આંખો ખોલી. શું સાંભળ્યું? ફરી અવાજ આવ્યો. આ વખતે દિવાલની પાછળથી. વિવેક ઊભો થયો. કદાચ બારી હશે. બંને તપાસ કરી. બારી બંધ હતી. દરવાજો પણ અંદરથી જ બંધ હતો. નંદની બોલી, પણ અવાજ તો આવ્યો હતો હો. વિવેકે કહ્યું, કોઈ વસ્તુ પડી હશે, ચાલો હવે સૂઈ જઈએ. થોડી વાર પછી વિવેકે ઊંઘી ગયો, પરંતુ નંદનીને ઊંઘ આવી નહીં. તેને લાગતું હતું કે કોઈ તેને જોઈ રહ્યું છે. રાત્રે લગભગ 2 વાગ્યા. તેની નજર પલંગની નીચે ગઈ. ત્યાં કંઈક ચમકતું હતું. નંદની ધીમેથી તે નીચે ઉતરી. એક નાનું લોખંડનું બોક્સ હતું. તેણે બહાર ખેંચ્યું. બોક્સ જૂનું હતું. તેની ઉપર ધૂળ જામી હતી. પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત હતી કે બોક્સની ઉપર એક જ શબ્દ કોતરાયેલો હતો, અને એ શબ્દ હતો સત્ય. નંદનીના હાથ કંપી ગયા. તેને લાગ્યું કે કદાચ કોઈ જૂની વસ્તુ હશે. તેણે બોક્સ ખોલવાનો પ્રયત્ન કર્યો. બોક્સ લોક હતું. ત્યારે અચાનક પાછળની વિવેકનો અવાજ આવ્યો, નંદની, શું કરી રહી છે? નંદની ચોંકી ગઈ. આ બોક્સ મને અહીં મળ્યું. વિવેક બોક્સ જોયું. તેનો ચહેરો અચાનક બદલાઈ ગયો. આ તને ક્યાંથી મળ્યું? પલંગની નીચેથી. નંદનીએ ધીરેથી કહ્યું. વિવેક થોડા સમય સુધી બોક્સને જોતો જ રહ્યો. આ અહીં કેવી રીતે આવ્યું હશે? તેને પ્રશ્ન થવા લાગ્યો. નંદનીએ પૂછ્યું, તને આ બોક્સનો ઓળખો છો? તમે આ બોક્સને જાણો છો? વિવેકે તરત જવાબ આપ્યો નહીં. પછી તેણે કહ્યું, મને ખબર નહીં. પરંતુ તેના અવાજમાં નંદનીને કંઈક છુપાવતું લાગતું હોય તેવું લાગ્યું. વિવેક ફરી સૂઈ ગયો. નંદનીએ બોક્સ પોતાની પાસે રાખ્યું અને આખી રાત વિચારતી રહી. આ બોક્સ કોનું હતું? એની અંદર શું હતું? અને વિવેક તેને જોઈને આટલો ગભરાયો કેમ? સવારે 7 વાગ્યા. શારદાબેન રસોડામાં ચા બનાવી રહ્યા હતા. ઘરમાં બધા જાગી ગયા, પરંતુ વિવેક અને નંદની પોતાના જ રૂમમાં બહાર આવ્યા જ નહીં. 8 વાગ્યા, પછી 8:30, અને પછી શારદાબેન દરવાજા પાસે ગયા. વિવેક બેટા, નંદની બેટા, ઉઠો. અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. તેમણે ફરી દરવાજો ખખડાવ્યો. બેટા, શાંતિ. શારદાબેનને ચિંતા થવા લાગી. તેમણે મહેશભાઈને બોલાવ્યા. સાંભળો છો? અંદરથી કોઈ જવાબ આવતો નથી. મહેશભાઈએ દરવાજો ખખડાવ્યો. વિવેક, ઓ વિવેક, ઊભો થા બેટા. કોઈ જવાબ જ નહીં. મનોજ પણ દોડી આવ્યું. શું થયું પપ્પા? બંને અંદર છે, પણ દરવાજો નથી ખોલતા. મનોજે દરવાજોની હેન્ડલર ફેરવી. દરવાજો અંદરથી બંધ હતો.
હવે ઘરના દરેક વ્યક્તિના ચહેરા પર ચિંતા દેખાવા લાગી. અને ચિંતા કઈ એવી નહોતી, ખૂબ ગહન હતી. શું થયું છે? કેમ દરવાજા ખોલતા નથી? મહેશભાઈ બોલ્યા. દરવાજો તોડવો પડશે. બહારના બે પડોશીઓ પણ બોલાવવામાં આવ્યા. બધાએ મળીને દરવાજા પર જોરથી ધક્કો માર્યો. 1, 2, ત્રીજો ધક્કો અને દરવાજો તૂટી ગયો. અંદરનું દ્રશ્ય જોઈને સૌના પગ નીચેથી જમીન સરકી ગઈ. વિવેક પલંગની બાજુમાં પડેલો હતો. તે બેભાન હતો. નંદની જમીન પર બેઠી હતી. તેના હાથમાં એ જ લોખંડનું બોક્સ હતું. શારદાબેન બૂમ પાડી, નંદની! નંદનીએ માથું ઊંચું કર્યું. તેના આંખોમાં ભય હતો. મમ્મી, વિવેકને કંઈક થયું છે. મહેશભાઈ તરત વિવેક પાસે ગયા. વિવેક શ્વાસ લઈ રહ્યો હતો. હોસ્પિટલ લઈ જવો પડશે. થોડી વારમાં વિવેકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ડોક્ટરે તપાસ કરીને કહ્યું, ભયની વાત નથી, માથામાં ઈજા થવાની, બેભાન થયો છે. બધાએ રાહતનો શ્વાસ લીધો. પરંતુ નંદનીના હાથમાં રહેલું બોક્સ હવે આખા પરિવાર માટે મોટો પ્રશ્ન બની ગયું હતું. મહેશભાઈએ પૂછ્યું, આ શું છે? નંદનીએ કહ્યું, મને રાત્રે પલંગના નીચે મળ્યું. મહેશભાઈએ બોક્સ હાથમાં લીધું. તેમણે તેને ધ્યાનમાં જોયું અને અચાનક તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો. આ રંગ બદલાવાનું કારણ શું હતું? તેને સમજાતું નહોતું. શારદાબેને પૂછ્યું, શું થયું? મહેશભાઈ ધીમેથી બોલ્યા, આ બોક્સ મેં વર્ષો પહેલા જોયું છે. બધા ચોંકી ગયા. ક્યાં? મહેશભાઈએ કહ્યું, મારા મોટા ભાઈ અનિલભાઈ પાસે. ઘરમાં શાંતિ છવાઈ ગઈ. અનિલભાઈનું નામ સાંભળતા જ મનોજ અને વિવેક આંખોમાં પ્રશ્ન ઊભો થઈ ગયો. અનિલભાઈનું વર્ષો પહેલા અવસાન થઈ ગયું હતું. તો તે અવસાન થયું છતાં બોક્સ તો એની પાસે હતું. પરંતુ જો આ બોક્સ તેમનું હતું તો તે વિવેકના લગ્નના દિવસે તેમના રૂમમાં આવ્યું કેવી રીતે હશે? વિવેક હોસ્પિટલમાં હતો. નંદની, મહેશભાઈ અને મનોજ ઘરે પાછા આવ્યા. બધા બોક્સની આસપાસ બેઠા. લોક તોડવામાં આવ્યું. બોક્સ ખોલ્યું. અંદર જૂના કાગળો હતા અને ફોટોગ્રાફ અને એક કાળી ડાયરી. મહેશભાઈ ડાયરી હાથમાં લીધી. પહેલા પાના પર લખેલું હતું, જે વ્યક્તિ આ ડાયરી વાંચે છે તે સત્યથી ડરશે નહીં. મહેશભાઈના હાથ કંપવા લાગ્યા. તેમણે વાંચવાનું શરૂ કર્યું. ડાયરી અનિલભાઈએ લખી હતી અને એ અનિલભાઈ તેમના સંબંધી જ હતા. તેમના પરિવારની જૂની મિલકત વિશેની વાતો હતી. વર્ષો પહેલાના મહેશભાઈની અને અનિલભાઈ બંનેને મળેલી મોટી જમીન ખરીદી હતી. પરંતુ એક દિવસ અનિલભાઈએ ખબર પડી કે જમીનના દસ્તાવેજો કોઈએ છેતરપિંડી કરી છે. જમીનની એક મોટો ભાગ કોઈ ત્રીજા વ્યક્તિના નામે કરવામાં આવ્યો હતો. અનિલભાઈએ તપાસ શરૂ કરી. તેમણે શંકા હતી કે પરિવાર જ કોઈ વ્યક્તિ આ પાછળ હતો. પરંતુ સત્ય બહાર આવે તે પહેલા જ અનિલભાઈનું અચાનક અવસાન થઈ ગયું. ડાયરીના અંતે લખેલું હતું, મારા ભાઈ મહેશને સત્યની અજાણ રાખવામાં આવ્યો છે. જો મારી પાસે કંઈ થાય તો આ પુરાવા સુરક્ષિત રાખજો. મહેશભાઈની આંખોમાંથી આંસુ આવી ગયા. મારા ભાઈએ મને ક્યારેય આ વાત કહી જ નથી. મનોજ બોલ્યો, પપ્પા, તો પછી આ બોક્સ અહીં કોણે રાખ્યું હશે? કોણે મૂક્યું હશે? કોઈ પાસે જવાબ નહોતો. નંદની શાંતિથી ડાયરી વાંચી રહી હતી. અચાનક તેને એક પાનું મળ્યું. તેમાં એક નામ લખેલું હતું, ધ્રુવલ શાહ. મહેશભાઈ ચોંકી ગયા. આ નામ ફરીથી કેવી રીતે આવ્યું? નંદનીએ પૂછ્યું. આ કોણ છે? મહેશભાઈ બોલ્યા, વર્ષો પહેલા જમીનના વ્યવહારમાં એક વ્યક્તિ મધ્યસ્થી હતી, પરંતુ અનિલભાઈને તેની પાસે શંકા વ્યક્ત કરી હતી. નંદનીએ તરત જ કહ્યું, તો કદાચ આ માણસને ખબર હશે કે આ ડાયરી અહીં છે. મનોજ બોલ્યો, પણ એ અહીં સુધી પહોંચ્યો કેવી રીતે? આ પ્રશ્નનો જવાબ કોઈ પાસે નહોતો. તે જ સમયે હોસ્પિટલમાંથી ફોન આવ્યો, વિવેકને હોશ આવી ગયો છે. બધા હોસ્પિટલ દોડી ગયા. વિવેકે આંખો ખોલી. નંદની તેની પાસે ગઈ. તમે કેવી રીતે પડી ગયા હતા? વિવેકે આંખો બંધ કરીને કહ્યું, મને કોઈએ પાછળથી ધક્કો માર્યો હતો. બધા ચોંકી ગયા. કોણ?
વિવેક બોલ્યો, મેં ચહેરો જોયો નહોતો, પરંતુ તેને એક વાત યાદ હતી. એ વ્યક્તિ હાથમાં ચાંદીની મોટી વીંટી હતી. મહેશભાઈએ એકબીજા તરફ જોયું, કારણ કે ધ્રુવલ શાહ હંમેશા આવી જ ચાંદીની વીંટી પહેરતો હતો. પોલીસને જાણ કરવામાં આવી. ઇન્સ્પેક્ટર કિરણ સિંહ તપાસ શરૂ કરી દીધી. તેમણે સૌના નિવેદન લીધા. નંદિનીએ બોક્સ વિશે બધું જ કહ્યું. વિવેકે ધક્કો મારવાની વ્યક્તિગત રીતે વાત જણાવી. પોલીસે ઘરની બહાર સીસીટીવી કેમેરા તપાસ્યા, પરંતુ લગ્નના દિવસે કેમેરાનો એક ભાગ બંધ હતો. આ બધું જ શંકાસ્પદ હતું. ઇન્સ્પેક્ટર કિરણ સિંહે કહ્યું, કોઈએ જાણીને કેમેરા બંધ કર્યા હોય એવું લાગે છે. મહેશભાઈ બોલ્યા, શું એ ધ્રુવલ હોઈ શકે? પોલીસ તેની શોધ શરૂ કરી દીધી, પરંતુ ધ્રુવલ શાહ શહેરમાંથી ગાયબ હતો. આ દરમિયાન નંદિનીએ એક બધું વાત યાદ આવી. લગ્નના દિવસે એક અજાણ્યો માણસ ઘરની બહાર ઊભો હતો. તે વારંવાર ઘરની અંદર જોઈ રહ્યો હતો. નંદિનીએ તેનું વર્ણન કર્યું. પોલીસે સ્કેચ તૈયાર કર્યો. થોડા દિવસોમાં ખબર પડી કે તે વ્યક્તિ ધ્રુવલનો માણસ હતો. હવે મામલો ગંભીર બન્યો. ધ્રુવલ માત્ર જમીનની છેતરપિંડીમાં સામેલ નહોતો. તેને ડાયરીના પુરાવા નષ્ટ કરવા હતા, અને તેને ખબર હતી કે ડાયરી મહેશભાઈના પરિવાર સુધી પહોંચી ગઈ છે. એક રાત્રે નંદિની અને વિવેક ઘરમાં બેઠા હતા. અચાનક બહારથી કાચ તૂટવાનો અવાજ આવ્યો. વિવેક ઊભો થયો. કોઈ બહાર છે? નંદિનીએ તેના હાથ પકડી લીધો. એકલા બહાર ન જશો, મને ડર લાગે છે. બંને બારીમાંથી જોયું. બહાર અંધારું હતું. કોઈ દેખાતું નહોતું, પરંતુ થોડા સમય પછી દરવાજાની નીચે એક કાગળ સરકીને અંદર આવ્યો. વિવેકે કાગળ ઉઠાવ્યો. તેમાં માત્ર એક વાક્ય લખેલું હતું, ડાયરી પોલીસને આપશો તો આખો પરિવાર મુશ્કેલીમાં પડશે. નંદની ચહેરા પર ચિંતા આવી ગઈ. વિવેકે કહ્યું, હવે આપણે ડરવાનું નથી. નંદની બોલી, હા, કારણ કે જો આપણે ડરી જઈશું તો આ માણસ જીતશે. અને ત્યાર પછી પોલીસે ધ્રુવને શોધવા માટે તપાસ તેજ કરી. એક દિવસ ઇન્સ્પેક્ટર કિરણસિંહ નંદનીને પૂછ્યું, તમને લાગે છે કે બોક્સ તમારી પાસે કોણે પહોંચાડ્યું છે? નંદનીએ વિચાર્યું, મને ખબર નથી સાહેબ. હું જ્યારે રાત્રે સૂતી હતી ત્યારે પલંગની નીચે મળ્યું છે. પછી અચાનક તેને એક વાત યાદ આવી ગઈ. લગ્નના દિવસે વિદાય પહેલા એક વૃદ્ધ માણસે તેમને એક નાનું કવર આપ્યું હતું. એમણે કહ્યું હતું, આ સાચા સમયે ખોલજો. નંદનીએ તે કવર ક્યારેય ખોલ્યું ન હતું. તે તરત ઘરે ગઈ. કવર શોધ્યું. અંદર તેની નાની ચાવી હતી. નંદનીની શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ રહી હોય. આ ચાવી કદાચ એ જ બોક્સની હતી, પરંતુ પ્રશ્ન એ હતો, એ વૃદ્ધ માણસ કોણ હતો? પોલીસે લગ્નના વિડીયો તપાસ્યા. વિડીયોમાં એક વૃદ્ધ વ્યક્તિ દેખાઈ રહ્યો હતો. પોલીસે તેની ઓળખ કરી. એ અનિલભાઈનો જૂનો મિત્ર હતો, અને જેનું નામ હતું દયાશંકરભાઈ. દયાશંકરભાઈ તે પોલીસને જણાવ્યું, અનિલભાઈએ મૃત્યુ પહેલા મને આ બોક્સ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે જ્યારે તેમના પરિવારની દીકરીના લગ્ન થાય અને પરિસ્થિતિનો યોગ્ય લાગે તો જ આ બોક્સ સાચા માણસ સુધી પહોંચાડજો. પોલીસે પૂછ્યું, તને નંદિનીને કેવી રીતે આપ્યું? દશાશંકરભાઈ બોલ્યા, કારણ કે અનિલભાઈને કહેતા હતા કે સત્યને બચાવવા માટે ઘરમાંથી કોઈ એવો માણસ જોઈને જ તે ડરતો નહોતો. બધાની નજર નંદની તરફ ગઈ. દયાશંકરભાઈએ કહ્યું, નંદનીને ખબર નહોતી કે ભવિષ્યમાં તેમના પરિવાર પર મુશ્કેલી આવશે. તેમણે લખ્યું હતું કે જે દિવસે મહેશભાઈના પરિવારની વહુ આ ઘરમાં આવશે, કદાચ એ જ દિવસે સત્ય બહાર આવવાની શરૂઆત થશે. નંદનીને સ્તબ્ધ થઈ ગઈ. એટલે આ બધું માત્ર સંયોજન જ નહોતું. લગ્નની રાતે મળેલું બોક્સ, ડાયરી, ચાવી, ધ્રુવલ, બધું એક જ રહસ્ય સાથે જોડાયેલું હતું. હવે નંદની પાસે બે રસ્તા હતા. એક, ડાયરી પોલીસને આપી દે અને પોતાની સલામતીની ચિંતા કરવી. બીજો, સંપૂર્ણ સત્ય બહાર લાવવા માટે જોખમ લેવું. વિવેકે કહ્યું, તારે જે નિર્ણય લેવો હોય
તે હું તારી સાથે જ છું. નંદિની બોલી, આ માત્ર આપણા પરિવારનો પ્રશ્ન નથી. જો ધ્રુવલે વર્ષોથી લોકો સાથે છેતરપિંડી કરી હોય તો બીજા ઘણા પરિવારો પર બરબાદ થઈ જશે. ઇન્સ્પેક્ટર કિરણસિંહે કહ્યું, અમે કાયદેસર રીતે આગળ વધીશું. પોલીસે ધ્રુવલના 2 સાથીઓને પકડી લીધા. તેમણે પૂછપરછમાં મોટા ખુલાસો થયો. ધ્રુવલ અનેક વર્ષોથી ખોટા દસ્તાવેજો બનાવીને જમીનોના પોતાના માણસોના નામે કરતો હતો. અનિલભાઈએ તેમની ખબર પડી હતી એટલે તેમને રસ્તામાંથી દૂર કરવામાં આવ્યા હતા. હવે ડાયરીમાં રહેલા પુરાવા ધ્રુવલ માટે સૌથી મોટા ખતરો હતો. તે રાત્રે પોલીસે ખબર મળી કે ધ્રુવલ શહેર છોડીને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો છે. પોલીસે રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી. ધ્રુવલ એક જૂનો ગોડાઉનમાં છુપાયો હતો. ઇન્સ્પેક્ટર કિરણસિંહ ત્યાં પહોંચ્યા. ધ્રુવલે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે તેને પકડી લીધો. તેના કબાટમાં અનેક નકલી દસ્તાવેજો મળ્યા. તપાસ આગળ વધતા વર્ષો જૂના અનેક કેસો ફરી મળ્યા અને ખુલવા લાગ્યા. મહેશભાઈના પરિવારની જમીન પણ કાયદેસર રીતે પાછી મળી. ધ્રુવલની ધરપકડ પછી આખા પરિવારે રાહતનો શ્વાસ લીધો. પરંતુ આ ઘટનાને દરેકને એક પાઠ શીખવ્યો હતો. મહેશભાઈ નંદિની પાસે આવ્યા. બેટા, તું આ ઘરમાં લગ્ન કરીને આવી હતી પરંતુ અમારી દીકરી બની ગઈ છે. નંદની આંખોમાં આંસુ આવી ગયા. શારદાબેને તેને ગળે લગાવી. જો એ રાત્રે તું બોક્સ ન શોધત તો કદાચ સત્ય ક્યારેય બહાર ન આવતું હોત. નંદની બોલી, મમ્મી, મેં કંઈ ખાસ નથી કર્યું. મેં તો માત્ર સાચું કરવાનું પસંદ કર્યું. વિવેકે હસ્યો. મારા માટે તો એ સૌથી મોટી વાત છે. રમેશભાઈ અને સુમિત્રાબેનને જ્યારે આખી વાત ખબર પડી ત્યારે તેઓ પણ અમદાવાદ આવ્યા. સુમિત્રાબેને પોતાની દીકરીને ગળે મળ્યા અને બેટા, લગ્ન વખતે મેં તને કહ્યું હતું ને કે સાસરે પ્રેમ આપજે, પરંતુ મને ખબર નહોતી કે તું એક દિવસ આખા પરિવારને બચાવશે. નંદિની હસી. માં, તમે જે હિંમત શીખવી હતી. રમેશભાઈએ વિવેક ખભા પર હાથ મૂક્યો. મારી દીકરીને હંમેશા ખુશ રાખજે. વિવેકે કહ્યું, એ મારું વચન છે. સમય પસાર થતો ગયો. નંદિની અને વિવેકનું જીવન ફરી ખુશીઓથી ભરાઈ ગયું હતું. નંદિનીએ પોતાનું ભણતર પૂરું કર્યું. પછી તેણે ગામમાં બાળકો માટે શિક્ષણ કેન્દ્ર શરૂ કર્યું. વિવેકે પણ નોકરીમાં પ્રગતિ કરી. મહેશભાઈએ પોતાની જમીન એક ભાગ વેચીને ગામના એક નાનું પુસ્તકાલય બનાવ્યું. પુસ્તકાલયનું નામ રાખવામાં આવ્યું હતું અનિલ જ્ઞાન કેન્દ્ર, કારણ કે અનિલભાઈએ સત્ય માટે પોતાનું જીવન ગુમાવ્યું હતું. ઉદ્ઘાટન દિવસે આખું ગામ એકઠું થયું હતું. મહેશભાઈએ કહ્યું, મારા ભાઈનું અધૂરું સ્વપ્ન આજે હું પૂરું થયું. નંદનીએ બાળકોને કહ્યું, જીવનમાં પૈસા કરતાં જ્ઞાન અને સત્ય વધારે મહત્વનું છે. બાળકો તાળીઓ પાડવા લાગ્યા. સૂર્યનગરમાં હવે નંદનીનું નામ સન્માનથી લેવામાં આવતું હતું. લોકો કહેતા, આ છોકરી વહુ બનીને આવી હતી પરંતુ દીકરી બનીને દિલ જીતી ગઈ. એક સાંજે વિવેક અને નંદિની પોતાના ઘરની છત પર બેઠા હતા. વિવેકે કહ્યું, યાદ છે લગ્નની પહેલી રાત? નંદિની હસી. એ રાત હું ક્યારેય ભૂલી શકું એમ નથી. જો એ બોક્સ તને ન મળ્યું હોત તો નંદિની થોડા સમય માટે ચૂપ રહી તો કદાચ આપણા જીવનની આ નવી શરૂઆત ક્યારેય ન થાત. વિવેક કહ્યું, મને લાગે છે કે એ રાત આપણા માટે કોઈ ખરાબ શરૂઆત નહોતી. એ તો આપણા જીવનની સૌથી મોટી પરીક્ષા હતી. નંદનીએ આકાશ તરફ જોયું અને આપણે જે પરીક્ષા આપી પાસ કરી. બંને હસી પડ્યા. લગ્નના 2 વર્ષ પૂરા થયા. આનંદપુરમાં ફરી એકવાર નંદિનીના પરિવારમાં મોટી કાર્યક્રમ યોજાયો. આ વખતે કોઈ વિદાય નહોતી, માત્ર ખુશી હતી. રમેશભાઈ, સુમિત્રાબેન પોતાની દીકરી જોઈને ગર્વ અનુભવતા હતા. વિવેકે નંદનીને એક નાનું ગિફ્ટ આપ્યું. નંદનીએ ગિફ્ટ ખોલ્યું. અંદર એક સુંદર ચાંદીનું લોકેટ હતું. લોકેટની પાછળ લખેલું હતું, જે રાત્રે તું મારા જીવનમાં આવી છે એ રાતે મારા ઘરમાં છુપાયેલું સત્ય પણ બહાર આવ્યું. નંદનીની આંખોમાં આંસુ આવી ગયા. વિવેકે કહ્યું, તું મારી પત્ની બનીને આવી હતી પરંતુ તું મારી સૌથી સારી મિત્ર,
મારી હિંમત અને મારા પરિવારની દીકરી બની ગઈ. નંદિનીએ કહ્યું, અને તમે મને ક્યારેય એવું લાગવા દીધું જ નથી કે હું મારા ઘરથી દૂર છું. બંને એકબીજાને જોઈને સ્મિત કરતા લાગ્યા. તે જ દિવસે સૂર્યનગરમાં મંદિરમાં વિશેષ પૂજા કરવામાં આવી. મહેશભાઈ નંદિની અને વિવેકની સાથે આશીર્વાદ આપ્યા. શારદાબેનની નંદિની માથા પર હાથ મૂક્યો. હંમેશા ખુશ રહેજે, હંમેશા. રમેશભાઈએ કહ્યું, આજે મને લાગે છે કે દીકરીને સારા ઘરમાં મોકલી. સુમિત્રાબેન હસીને બોલ્યા, સારા ઘરમાં નહીં, સારા લોકો વચ્ચે. બધા હસી પડ્યા. અંતિમ સત્ય, ક્યારેય જીવનમાં આવતી મુશ્કેલી આપણને તોડી નાખવા માટે નથી આવતી. ક્યારેક એ મુશ્કેલી આપણને આપણી અંદરની શક્તિ ઓળખવા માટે પણ આવે છે. નંદનીના જીવનમાં લગ્નની પહેલી રાત એવી જ એક પરીક્ષા બની. એક બંધ ઓરડો, એક રહસ્યમય બોક્સ, એક જૂની ડાયરી, એક ખતરનાક માણસ અને એક પરિવારનું વર્ષો જૂનું સત્ય. જો નંદિની ડરી ગઈ હોત તો કદાચ આ સત્ય ક્યારેય બહાર ન આવ્યું હોત, પરંતુ તેમણે હિંમત કરી અને એક હિંમતના કારણે માત્ર તેના પતિનો પરિવાર જ નહીં પરંતુ બીજા અનેક લોકોનું જીવન પણ બચી ગયું. આ વાર્તા આપણને એક ખૂબ જ સુંદર વાત શીખવે છે. સાચો સંબંધ એ નથી જેમાં માત્ર સુખના દિવસોમાં પણ સાથે રહીએ. સાચો સંબંધ તો એ છે જેમાં મુશ્કેલીમાં આવે ત્યારે પણ એકબીજાનો સાથ છોડતા નથી અને સાથે જ રહેતા હોય છે. નંદની અને વિવેકના લગ્ન પહેલી રાત રહસ્યથી શરૂ થઈ હતી, પરંતુ તેનો જિંદગીનો પ્રેમથી ભરાઈ ગઈ હતી. એ ઓરડો દરવાજો એક સમય તોડવો પડ્યો હતો. એ જ ઓરડો થોડા વર્ષો પછી તેમના બાળકના હાસ્યથી ગુંજતો હતો. વિવેકે ઘણીવાર મજાકમાં કહેતા, આપણા લગ્નની પહેલી રાતે મને ઊંઘ આવી ગઈ હતી, પરંતુ તું આખી રાત રહસ્યમાં શોધી રહી હતી. નંદિની હસીને જવાબ આપતી, જો હું પણ ઊંઘી ગઈ હોત તો વિવેક તરત જ કહેતો, તો કદાચ મારી જિંદગીની સૌથી બહાદુર વ્યક્તિ મને મળી ન હોત. બંને હસી પડ્યા અને બહાર આંગણામાં શારદાબેન દીવો પ્રગટાવતા હતા. તે દીવો માત્ર ઘરમાં પ્રકાશ નહોતો કરતો, તે આપણે યાદ આવે કરતો હતો. અંધારું કેટલું પણ મોટું હોય, સત્યનો એક નાનો દીવો પણ તેને દૂર કરવા માટે પૂરતો હોય છે. અને નંદની એ જ દીવો બની હતી. સમાપ્ત. જો તમને આ વાર્તા ગમી હોય તો તેને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. આવી જ રહસ્યમય, લાગણી ભરી અને જીવનને સ્પર્શી આપતી વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને મારો વિડીયો અનેક મિત્રો સુધી શેર કરો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.